કેમ છો? મજામાં મજામાં જઈશો ને? તો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને એવું લાગતું હોય છે કે અજયભાઈ અત્યારે રાતે અને આ ક્યાં માહોલમાં આવી ગયા છે. તો શિવરાત્રિને તો હજી વાર છે અને 26મી જાન્યુઆરી હજી હાલી જાય છે. અને એ પહેલાં મારી પાછળ તમે જોઈ શકતા હશો, ખૂબ શણગારેલું છે. પાછળનું બધું બેકગ્રાઉન્ડ તમને દેખાતું હોય છે. શું છે તમામ માહિતી તમને વિડીયોમાં બતાવીશ, તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો અત્યારે છે ને, જો આ છે નરસિંહ મહેતા સરોવર, શ્રી નરસિંહ મહેતા સરોવર, જુનાગઢ મહાનગરપાલિકા. તો આ તળાવનું કામ બહુ ઝાઝા વર્ષોથી ચાલુ હતું, મતલબ 3-4 વર્ષથી ચાલુ હતું અને સરસ મજાનું શણગારી દીધું છે આખું તળાવ. એ હું તમને બધા દ્રશ્યો બતાવું છું, કારણ કે કાલે છે ને, કાલથી એટલે કે આ સરોવર છે ને લોકો માટે 28 તારીખથી ખુલ્લું મૂકવામાં આવશે. લોકો અંદર જઈ શકશે અને તળાવની ફૂલ વિઝિટ લઈ અને તળાવનો આનંદ માણી શકશે. તો અત્યારે ખૂબ સરસ મજાની તૈયારી ચાલી રહી છે. રોડ રસ્તા એકદમ ચોપાટી જેવા બની ગયા છે. જોરશોરથી કામ ચાલુ છે. સીરીજું મારીને એકદમ ઝગમગાવી દીધું છે આખા સરોવરની બોર્ડરને. અને કાલની તારીખ એટલે કે 28 જાન્યુઆરીના દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલ આ તળાવની ઓપનિંગ કરવા માટે આવી રહ્યા છે. એટલે કાલથી આ નરસિંહ મહેતા સરોવર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો લોકો અત્યારે જો સેલ્ફી લઈ રહ્યા છે. ખૂબ સરસ મજાનું શણગારેલું છે તળાવની ફરતે બાજુની બોર્ડર. અને રોડ તો જુઓ, હા, જુનાગઢનો 1 નંબરનો રોડ કહી શકીએ તો પણ હાલે હો. બાકી તો અટાણે બધે રસ્તા છે ને પડી નાખ્યા છે. આ રસ્તો જોઈને મજા આવી ગઈ આજે તો. અને અહીંથી જો તળાવનું વચ્ચે જે ટાપુ જેવું બનાવેલું છે, ખૂબ સરસ મજાના અત્યારે ત્યાંના દ્રશ્યો છે. જો રાતનો સીન છે એટલે થોડુંક ઝાંખું દેખાશે. ફરતે બાજુ સીરીજું લગાવી દીધેલી છે અને અત્યારે કામ ચાલુ જ છે. આ બાજુ છે ને આખા રોડની તમને વિઝિટ કરાવું. બધાય જુનાગઢ વાસીઓ જોવા માટે ઉમટી નીકળી પડ્યા છે. એવું શણગારી દીધું છે. સામેની દિશાએથી એન્ટ્રી દ્વાર છે અને આવો કંઈક અત્યારે તળાવનો માહોલ છે, ખૂબ સરસ મજાનો. કાલે આ તળાવે જે કોઈ આવવા માગતા હોય આવી જજો. કાલના દિવસ માટે બિલકુલ ફ્રી છે. પછી આ તળાવની વિઝિટ લેવા માટે જવું હોય ને તો ટિકિટ રાખવામાં આવશે. ટિકિટ તો શું રાખવામાં આવશે એ હું તમને કાલના વિડીયોની અંદર જણાવી દઈશ. તો કાલનો દિવસ છે ને 28 જાન્યુઆરી અંદર જવું હોય તો ફ્રી છે. તો જેને પણ જવું હોય એ આવી જજો. તો ફરતે બાજુ ભાઈ નજારો ગજબ જ છે. રાતની વિઝિટ લેવા માટે પણ આવી જાજો. કાલના દિવસે પણ આવો નજારો જોવા મળશે. અને પર્યટકો માટે જૂનાગઢની અંદર ફરવા લાયક આ એક સ્થળ હવે વધી જશે. જે અત્યાર સુધી પર્યટકો માટે અને જૂનાગઢવાસીઓ માટે નો એન્ટ્રી હતી, હવે એન્ટ્રી થઈ જશે. તો આ તળાવનો માહોલ એનો આનંદ માણી શકશે. તમે ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટમાં જરૂર કહેજો, એટલે મને ખબર પડે કે જૂનાગઢમાંથી કોણ જોવે છે અને તમે કેટલે દૂરથી જોવો છો, મને ખ્યાલ આવે. બહારથી કોણ જોવે છે અને જૂનાગઢમાંથી કોણ જોવે છે, કમેન્ટમાં જરૂર કહેજો. અને તળાવની વિઝિટ લેજો. કાલની તારીખમાં બિલકુલ ફ્રી હશે કાલે, કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ આ તળાવની ઓપનિંગ માટે થઈને આવે છે. એટલા માટે લોકો માટે ફ્રી ઓફ છે. પછી ચાર્જ લેવામાં આવશે. હા, ખર્ચો થયો છે તો ઉપાડવો તો જોશે ને. 3-4 વર્ષથી આ કામ ચાલુ હતું. કરોડોના ખર્ચે આ તળાવને આવું ડેવલપ કર્યું છે, તો એનો ખર્ચો પણ ઉપાડશે તો ખરા. તો અહીંથી સામેનો કિનારો પણ જોઈ શકીએ. ઝૂમ કરીને તમને બતાવું. એ પણ ઝગમગી
ઉઠ્યો છે. વાહ ભાઈ વાહ. અત્યારે સફાઈ કામદારો સફાઈ કરી રહ્યા છે. તો તળાવને ફરતે બાજુ આંટો મારીને હવે આ રોડ અહીંયા પૂરો થવા આવ્યો છે અને તળાવનો રોડ અહીંયા પૂરો થાય છે. સીધો હવે આ રોડ આપણે ઝાંસીની રાણી ચોક જે કહેવાય છે સરદારબાગ, ત્યાં આ રોડ ભેગો થાય છે. સામે ત્રિમૂર્તિ હોસ્પિટલ ભાવનાબેન ચીખલિયાની. તો હવે અહીંથી આપણે પાછા વળીએ અને જઈએ મેન ગેટ પાછળ. તો ભાઈ અત્યારે છે ને અહીંથી એન્ટ્રી છે અને આવું સરસ મજાનું આ શણગારેલ છે નરસિંહ મહેતા સરોવર. તો કાલે ભૂપેન્દ્ર પટેલ આ જગ્યા ઉપર ઉદ્ઘાટન માટે આવવાના છે અને નિર્ણય કાલે બધાય આવો લેવામાં આવશે કે શું ટિકિટ છે અને બધું નિર્ણય કાલે લેવામાં આવશે. તો તમામ માહિતી તમને વિડીયો દ્વારા પહોંચાડી દઈશ. તો જૂનાગઢમાં ફરવા આવતા હોય તો તમારા માટે ખાસ આ વિડીયો છે. તો જૂનાગઢમાં ફરવાલાયક એક સ્થળ નરસિંહ મહેતા સરોવર પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો શિવરાત્રિ તો આવી જ રહી છે, એ વિડીયો પણ આવશે. તો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઇક અને હાઈપ આપી દેજો. તો મળશું એક નવા વિડીયો સાથે, આ નવી અપડેટ સાથે તળાવને લઈને. ત્યાર પછી આપણે શિવરાત્રિના માહોલમાં ફરી પાછા જશું. તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.